પાઠશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પૂજ્ય શ્રી અરવિંદભાઈ મલભાઈ ધોળકિયા કે જેઓ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં એક આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એથી વિશેષ આકાશવાણી રાજકોટમાં કૃષિ વિભાગ કૃષિ માહિતી અંગે ગ્રામનો ચોરો આ જે વિભાગ હતો એમાં મોહનભાઈ તરીકેનું પાત્ર જેમણે ખૂબ અદ્ભુત રીતે ભજવ્યું છે. એ ઉપરાંત શ્રેણી નિજાનંદ, પૃથ્વીરાજ ચૌહાણ, ઘરનો દીવો, ભૂદાન ત્રિઅંકી નાટકોમાં મુખ્ય કિરદાર કે પાત્ર જેને કહી શકાય એવું પાત્ર અદ્ભુત રીતે ભજવીને જોનાર પબ્લિકને કે શ્રોતાઓને રડાવવા માટે મજબૂર કર્યા છે એવા ત્રિઅંકી નાટકના શ્રેષ્ઠ અભિનેતા કહી શકાય. એથી વિશેષ રાંકનું રતન અને વહુએ વગોવ્યા મોટા ખોરડા આ રૂપકોમાં હેમુભાઈ ગઢવીની સાથે સંગીત રૂપકમાં પણ એમનો અદ્ભુત અને અદ્વિતીય ફાળો રહ્યો છે. એથી વિશેષ ગુજરાતી ચલચિત્ર આપણને ખબર છે કે હાસ્ય કલાકાર રમેશભાઈ મહેતા વિના ગુજરાતી ચલચિત્રની કોઈ કિંમત હોતી નથી. એવા ગુજરાતી ચલચિત્રના હાસ્ય કલાકાર રમેશભાઈ મહેતા સાથે પણ જેમણે ખૂબ સુંદર અને સારો એવો અભિનય આપ્યો છે. તો આવા બધા અનેકવિધ પાસાઓથી જે ભરપૂર છે એવા અરવિંદભાઈ મલભાઈ ધોળકિયા એમને શત નમન કરીએ અને એમણે જ લખેલી પુસ્તિકા યૌવનમાંથી એમના જ સુપુત્રી રક્ષાબેન પોટા કંઈક આજે સમજાવવા કે માહિતી આપવા જઈ રહ્યા છે. આવો નિહાળીએ રક્ષાબેન શું માહિતી આપે છે. અરવિંદભાઈ ધોળકિયાએ લખેલ યૌવન બુકમાંથી હું એક પ્રસંગ કહું છું. પરોપદેશે પાંડિત્યમ. બીજાને ઉપદેશ આપવામાં આપણે ઘણી પંડિતાઈ વિદ્વત્તા દર્શાવીએ છીએ, પણ એ વાત આપણા જીવનમાં ઉતારવાની હોય ત્યારે પોથી માયાના રીંગણા જેવું થાય છે. ઉપદેશ આપવાનું કર્તવ્ય પણ માત્ર સંતો, મહાત્માઓ, સાત્વિક જીવન જીવતા વડીલો કે સમાજનું ઘડતર કરનાર આદર્શ શિક્ષા ગુરુઓનું છે. વગર વિચાર્યે ઉપદેશ આપવાથી અર્થ સરતો નથી, ઉલટાનો અનર્થ ઉત્પન્ન થાય છે. જાણીતી બોધ કથા છે દોસ્તો. સખત ઠંડી પડતી હતી. એક મોટા વૃક્ષ ઉપર સુગરીના માળા હતા. સામેની ડાળી ઉપર એક વાંદરો ટાઢમાં ઝૂંઝતો હતો. તેની આ દશા જોઈને સુગરીએ કહ્યું, વાંદરાભાઈ, અમારી જેમ તમે પણ એકાદ નાનું ઘર બનાવી લેતા હો તો ઠંડી કે વરસાદમાં હેરાન તો ન જ થવાય ને. બસ આટલી વાત સાંભળી ત્યાં તો વાંદરાએ માર્યો ઠેકડો. સુગરીના માળાને કચડીને નીચે ફેંકવા લાગ્યો. ચી ચીના અવાજે વાતાવરણ કરુણ બની ગયું. સુગરીની સદવૃત્તિનો આવો મલિન પ્રતિભાવ. મિત્રો, સુભાષિત કહે છે, ઉપદેશો ન દાતવ્યો યાદૃશે તાદૃશે જને પશ્ય વાનર મૂર્ખેણ સુગ્રહી નિગૃહી કૃતા. જેવા તેવાને ઉપદેશ આપવાથી શું મળે? સુગ્રી નિરાતે પોતાના સુંદર માળામાં બેઠી હતી. તેનો ઉપદેશ તો ન સ્વીકાર્યો, પણ તે બિચારીના માળા તોડી નાખ્યા. નિરક્ષર વિદુષી એવા ગંગા સતી એ પાનબાઈને ઉપદેશ આપતા કહ્યું છે, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. આપણે સમજીને રહીએ ચૂપ. ભલે ને એ ધનનો ઢગલો કરે ને હોય ભલે મોટો ભૂપ, પણ એ કુપાત્રને ઉપદેશ ન જ આપવો. અંતરનું અભિમાન ઓગળી ગયું હોય,
વિદ્યાનો જેને એંકાર ન હોય, જે વિદ્યા અને વિનયથી શોભતા હોય, સાધુ સંતોની વાણી શ્રવણ કરવાની જેનામાં જિજ્ઞાસા વૃત્તિ હોય, તેને જ ઉપદેશ વચનો કહેવા. ઉપદેશ સાંભળવામાં, ગ્રહણ કરવામાં વિચાર ભલે ન કરીએ, પણ ઉપદેશ આપવામાં તો વિચાર કરવો જ રહે. સુપાત્ર કુપાત્રનો વિચાર તો કરવો જ પડે. ઇતિહાસના પાના ફેરવશું તો અનેક સંત મહાત્માઓના ઉપદેશથી મોટા મોટા રાજાઓ અને મહારાજાઓ, ધનવાનો પણ પોતાના જીવનને ધન્ય બનાવી ગયા છે. બાકી ઉપદેશ આપવો બહુ સહેલો છે, તે ઉપદેશ પોતાના જીવનમાં ઉતારવો મુશ્કેલ છે, અસંભવ તો નથી જ. તો મિત્રો, જોયું ને, આપણું વર્તન જ ઉપદેશાત્મક બને અને ઉપદેશ આપવા કરતાં આપણું વર્તન વાતો બને એવી કોક માહિતી અને એવી કોક પ્રેરણા આ વાતમાંથી આપણને શ્રી અરવિંદભાઈ ધોળકિયાના માધ્યમથી પૂરી પડી. ખરેખર ખૂબ અદ્ભુત માહિતી અને ખૂબ અદ્ભુત લખાણ શ્રી અરવિંદભાઈ મલભાઈ ધોળકિયાનું કાયમી ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે રહેલું છે. અને એથી વિશેષ એક વાત તો એમની ખાસ વિશેષ કે સૌરાષ્ટ્રભરના સુગંધી ફૂલોથી ભરેલો ગુલદસ્તો, જે સૌરાષ્ટ્રનું વર્તમાનપત્ર કહેવાય, ફૂલછાપ, જે મારા અને આપણા સૌના ઘરમાં વહેલી સવારે મહેકતું. અત્યારે જેમ કહેવાય છે સવારે ચા અને સાંજે અકીલા, એમ ફૂલછાપ એ આપણા સૌનું, જેને કહેવાય એના વગર આપણો દિવસ શરૂ જ ન થતો. એ ફૂલછાપમાં લેખકની કલમે આ કોલમની અંદર હંમેશને માટે અરવિંદભાઈના માધ્યમથી, એમની લેખનથી શ્રાવણના સરવરિયા, શ્રાવણ માસ મહાત્મય, પુરુષોત્તમ માસ કે અધિક માસ મહાત્મય, આ કોલમ હંમેશને માટે ધબકતી રહી છે. તો એવા અરવિંદભાઈ મલભાઈ ધોળકિયાને ફરીને આપણા સૌ વતી શત નમન. અને આ સાથે જ ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે રજા આપો. આવજો.